કંઈ પણ સમજ્યા વગર, વહીવટી કુશળતા વગર જો નિર્ણય લેવામાં આવે તો શું હાલ થાય એનો અનુભવ અત્યારે શ્રીલંકા કરી રહ્યું છે. ભારતની દક્ષિણે રહેલા આ નાનકડા દેશમાં અત્યારે મોટી સમસ્યા ઊભી થઈ છે. શ્રીલંકામાં કટોકટીની ઘોષણા બાદ લોકોને મોંઘવારીના રાક્ષસે જકડી લીધા છે. દેશમાં ચારે તરફ બધી ચીજ વસ્તુઓના ભાવ અનેક ગણા વધી ગયા છે. હવે શ્રીલંકા આમાંથી બહાર નીકળવા રીતસર ફાંફા મારે છે, પણ કોઈ ઉકેલ, કોઈ રસ્તો, કોઈ માર્ગ નથી દેખાઈ રહ્યો. દેશના નેતાઓ ચીનથી લઈ બીજા અનેક દેશો પાસે મદદનો હાથ લંબાવી ચૂક્યા છે. શ્રીલંકામાં કોઈને સમજાતું નથી કે હવે શું કરવું. શ્રીલંકાની સ્થિતિ અત્યારે અંકુશ બહાર જતી રહી છે અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દેશમાં પુરવઠાનું મોટું સંકટ છે અને રાષ્ટ્રપતિ સહિતના નેતાઓ દેશને કટોકટીમાંથી બહાર કાઢવાના ઉપાયો શોધી રહ્યા છે. ગેસ સિલિન્ડરનો ભાવ એક સપ્તાહમાં જ ડબલ. દૂધનો પાવડર 1195 રૂપિયા કિલો. અનેક વસ્તુઓની કિંમત 2 થી 3 ગણી વધી. લોકો પાસે હવે ખરીદવા નાણાં નથી. સરકારને કંઈ ગતાગમ પડતી નથી. ચારે તરફ હાહાકાર. શું થશે શ્રીલંકાનું? શ્રીલંકાની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. અનાજના ભાવ આકાશને આંબી રહ્યા છે. એક જ મહિનામાં ખાવા પીવાની વસ્તુઓની કિંમતમાં ઓછામાં ઓછા 15 થી 20% વધારો થયો છે. શ્રીલંકાની સરકારે ગત સપ્તાહે કટોકટીની ઘોષણા કર્યા બાદ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે સરકાર પર વિપક્ષોએ માછલા ધોવાનું શરૂ કર્યું છે. દેશના આયાતકારો અને વેપારીઓ પણ સરકારથી ભારે નારાજ છે. રાજપક્ષે દેશમાં વધી રહેલ આર્થિક સંકટના કારણે કટોકટીની ઘોષણા તો કરી દીધી, પરંતુ આ નિર્ણય વગર વિચારે લેવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. દેશમાં વિદેશી હુંડિયામણની અછત થતા સરકારે કટોકટી નાખવી પડી, પરંતુ તેનાથી સરકારને આવશ્યક વસ્તુઓની કિંમતો અને વેપારીઓના સ્ટોરેજને જપ્ત કરવાનો અધિકાર મળી ગયો. આયાતકારોએ ચેતવણી આપી કે કટોકટીના નિયમના કારણે દેશમાં પુરવઠાનું સંકટ ઊભું થઈ શકે છે. વિપક્ષોએ પણ કહ્યું કે આવું પગલું લઈને સરકારે દેશમાં સરમુખ હથિયારશાહી સ્થાપવાનો પ્રયાસ કર્યો છે. હવે પરિસ્થિતિએ પલટો માર્યો છે. ત્રણ દિવસ પહેલા સરકારે આવશ્યક વસ્તુઓની કિંમતની મર્યાદા ખતમ કરી દીધી. બસ જેનો ભય હતો એ જ થયું. દૂધથી લઈ શાકભાજી અને ગેસથી લઈ સિમેન્ટ સુધીની દરેક વસ્તુઓની કિંમતો 2 થી 3 ગણી વધી ગઈ અને હજી પણ વધી જ રહી છે. ઘટવાનું નામ નથી લેતી. અત્યારે શ્રીલંકામાં ટામેટા 200 રૂપિયા કિલો, રીંગણ 160 રૂપિયા કિલો મળે છે. દરેક પ્રકારનું શાકભાજી અતિ મોંઘું છે. 18 રૂપિયે 100 ગ્રામ મળતા મરચાની કિંમત 71 રૂપિયા થઈ ગઈ છે. ચીજ વસ્તુઓના ભાવ પરથી શ્રીલંકાની હાલત સમજી શકાય છે. સતત વધતી મોંઘવારીથી સામાન્ય જનતામાં હાહાકાર છે. પ્રજા પરેશાન છે. લોકોને 2 ટંક પેટ ભરાય એટલું ખાવાનું પણ નથી મળતું. પરિસ્થિતિ કાબુ બહાર જવા લાગતા સરકારે સેનાને મેદાનમાં ઉતારી. સેનાને અધિકાર આપવામાં આવ્યો કે સરકારે નક્કી કરેલી કિંમતે લોકોને અનાજનો પુરવઠો મળી રહે તેની ખાતરી કરે. પણ સવાલ અહીંયા એ છે કે શ્રીલંકાનું ભવિષ્ય શું? આ આર્થિક સંકટમાંથી બહાર નીકળવા શ્રીલંકા પાસે કયા વિકલ્પ છે? અને આવા કપરા સમયમાં શ્રીલંકાએ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓના બદલે પોતાના પાડોશી દેશોની મદદ લેવાનું નક્કી કર્યું છે.
કેમ કે વિદેશી હુંડિયામણ સાવ ઘટી જતા શ્રીલંકાએ કેટલીક ચીજ વસ્તુઓની આયાત બંધ કરી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકાએ પોતાની પાસે રાખેલા અડધાથી વધુ સોનાને વેચી નાખ્યું છે, જેથી દેશની આર્થિક વ્યવસ્થા મજબૂત કરી શકાય. શ્રીલંકાના નેતાઓ તો આ સ્થિતિ માટે કોરોનાને જવાબદાર ઠેરવી રહ્યા છે, પરંતુ ટીકાકારોને આ વાત ગળે નથી ઉતરતી. તેઓ શ્રીલંકાની આજની સ્થિતિ માટે સરકારને જ જવાબદાર ગણાવી રહ્યા છે. રાજપક્ષે સરકાર ખૂબ જ ગૂંચવણમાં છે, મૂંઝવણમાં છે અને હવે શું કરવું એ સરકારને સમજાતું નથી. શ્રીલંકાએ આંતરરાષ્ટ્રીય સહાયતા લેવાના પ્રયત્નો કર્યા, પરંતુ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે તેની માંગણીને ધ્યાને જ ન લીધી. એનું કારણ એ છે કે દેશની હાલની સરકાર IMFની ગણતરી મુજબના સુધારાના એજન્ડા પર અમલ કરવાનો ઈરાદો નથી ધરાવતી. માટે જ શ્રીલંકાએ હવે નવો મિત્ર શોધ્યો છે અને એ છે ચીન. આમ પણ ચીન શ્રીલંકામાં અનેક પ્રોજેક્ટ ચલાવે છે. શ્રીલંકાની ભૂમિનો ભરપૂર ઉપયોગ ચીન કરે છે. એવા સમયે હવે લંકાને ચીનમાં મિત્ર દેખાઈ રહ્યો છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ શ્રીલંકાની મુલાકાત લીધી અને લંકાને આશા જન્મી છે. લંકાના રાષ્ટ્રપતિએ ચીનને ચૂકવવામાં આવી રહેલ દેણાની રકમ અંગે ફેરવિચારણા કરવા પણ વિનંતી કરી છે. લંકામાં આયાત કરવા માટે નાણાકીય સહાયતા પણ માંગી છે. જો કે આ તો ચીન છે, તેને હજી સુધી એક પણ માંગ પૂરી કરી નથી. ચીનના મંત્રી લંકામાં ચીનના પ્રોજેક્ટનું કામ કેટલું થયું તે જોવા માટે આવ્યા હતા. જો કે ચીનના વિદેશ મંત્રીએ શ્રીલંકામાં ચીન વધુ રોકાણ કરશે એવી ધરપત આપી છે. ઉલ્લેખનીય છે કે શ્રીલંકા પર દુનિયાભરના દેશોનું કુલ 55 અબજ ડોલર્સનું કર્જ છે. આંકડાઓ જ સાબિત કરે છે કે શ્રીલંકા પર કેટલું દેણું છે અને આવી સ્થિતિમાં દેશનું અર્થતંત્ર મજબૂત બને એવી કોઈ શક્યતા નથી. શ્રીલંકા પર ચીનનું જ 3.38 અબજ ડોલર્સનું દેણું છે. એ સિવાય સરકારી કંપનીઓએ અલગથી લોન લઈ રાખી છે, તેનું પ્રમાણ પણ મોટું છે. શ્રીલંકાને બીજી પણ એક સમસ્યા સતાવી રહી છે અને તે છે ચીનની ભારત પ્રત્યેની ઈર્ષા. ભારત શ્રીલંકાને મદદ કરે એ ચીનથી જોવાતું નથી અને પરિણામે એ લંકાને તાત્કાલિક સહાય કરે એવું લાગતું નથી. તાજેતરમાં જ કોલંબોથી લંકાના દક્ષિણ ભાગમાં જતી ટ્રેન સેવાનું ઉદ્ઘાટન થયું. આ ટ્રેનની બોગીઓ ભારતે આપેલી લોનમાંથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભારતના એક અગ્રણી નેતાએ જ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતના વિદેશ મંત્રી S જયશંકરે પણ તાજેતરમાં જ કહ્યું હતું કે મુશ્કેલીના સમયમાં ભારત શ્રીલંકાની મદદ કરશે. એક રાજકીય વિશ્લેષકના કહેવા મુજબ ભારતની મદદના કારણે લંકાને ચીનની મદદ નથી મળી રહી. ભારત લંકાને બેઠું કરવા ધીરે ધીરે પગલાં ભરી રહ્યું છે, જ્યારે ચીન પરિસ્થિતિનો વધુ ને વધુ ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ચીને તો એવું પણ કહી દીધું કે ચીન શ્રીલંકાના સંબંધો વચ્ચે ત્રીજા દેશે આવવું જોઈએ નહીં. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પોતાની મુલાકાત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. આમ શ્રીલંકા પોતાના આર્થિક સંકટમાંથી બહાર નીકળવા અંધારામાં તીર મારી રહ્યું છે. ભારત જ્યારે એક સાચા મિત્ર તરીકે લંકાની પડખે ઊભા રહીને મદદ કરી રહ્યું છે, ત્યારે ચીન લંકામાં પોતાના હિત સાધવા માટે અને લંકાના માળખાનો પોતાની તરફેણમાં ઉપયોગ કરવા માટે સ્વાર્થી નજરે શ્રીલંકાને જોઈ રહ્યું છે. ચીન ફક્ત શ્રીલંકામાં જ નહીં, દુનિયાના અનેક ગરીબ અને સંકટમાં રહેલા દેશોને પોતાના કર્જ હેઠળ દબાવી દેવા માંગે છે. અને આ જ કારણ હતું કે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના શાસનકાળ દરમિયાન ચીન પર આરોપ મૂક્યો હતો કે તે દુનિયાના નાના દેશોને કર્જ હેઠળ લઈ આવા દેશોના સાર્વભૌમત્વ માટે જોખમ બની રહ્યું છે. આ જ વાત શ્રીલંકાને પણ લાગુ પડે છે. પરંતુ ભયાનક આર્થિક સંકટમાં સપડાઈ ગયેલ શ્રીલંકન સરકાર અત્યારે તો સાચા ખોટાનો ભેદ નથી કરી શકતી. લંકામાં લોકો મોંઘવારી વિરુદ્ધ ભારે વિરોધ કરી રહ્યા છે અને ચીન તેનો ફાયદો ઉઠાવવા ટાંપીને બેઠું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આ સાથે જ સંદેશ વિશેષમાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.